આ તરફ સુરત જિલ્લામાં નવી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે બીજી સરકારી કામોમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી। માંગરોળના વસરાવી ગામે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિની આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી। લુવારા, હથોડા અને વસરાવી સહિત 4 ગામોમાં અંદાજે 3 કરોડ 15 લાખના ખર્ચે બાંધકામ થઈ રહ્યું છે, પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે શાળાના બાંધકામમાં લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ ઘડાયો। બાંધકામમાં તૂટેલી ઈંટો અને નદીની રેતીને બદલે ખારાશવાળી ખાડીની રેતીનો ઉપયોગ થતો હોવાનો પણ આરોપ છે। જિલ્લા પંચાયતના સભ્યો તે સ્થળની મુલાકાત કરે અને પૂરતી કામગીરી અટકાવી છે। તો તે સમયે ત્યાં હલકી કક્ષાની રેતી અને ઈંટોનું કામ ચાલતું હતું, એટલે મેં બોલાવીને કોન્ટ્રાક્ટરને કીધું કે ભાઈ આ કામ તમે બંધ કરજો। અત્યારે જ્યાં સુધી અધિકારી આવીને તપાસ ન કરે ત્યાં સુધી કામ ચાલુ કરવાનું થતું નથી। આટલી હલકી કક્ષાનું મટીરિયલ આ સ્કૂલનું કામ હોય વાપરવાનું થતું નથી। કામ ચાલુ કરેલું પણ શક્તિ ઇન્ફ્રા નામની જે એજન્સી છે એ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતી હતી। એની જાણ મેં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અફજલભાઈ પઠાણને જાણ કરી અને દીપકભાઈ વસાવાને જાણ કરતાં બંને હાજર થઈને કામ અટકાવેલું હતું। તો બીજી તરફ કોન્ટ્રાક્ટરનો દાવો છે કે બાંધકામમાં ખાડીની રેતીના ઉપયોગ નથી કરાયો। રેતીમાં કાંકરા હોવાથી ગ્રામજનોને ગેરસમજ થઈ હતી। આ રેતીના પુરાણમાં કરવાનો હતો અને પ્લાસ્ટર કે બાંધકામમાં કાંકરાવાળી રેતીનો ઉપયોગ ન કરાયો હોવાનો પણ કોન્ટ્રાક્ટરનો દાવો છે। બસ આપણા જે શિક્ષણ અધિકારી, પછી અમારા ડીપીઓ, અમારા ટીઆરપી પ્લસ જેના એન્જિનિયરો છે એણે પણ જે સ્થળ ચકાસણી કરી અને જે રિપોર્ટ જે હતા એ બધા જે ઓકે આવ્યા અને એમાં એવું કોઈ પેલો ઇસ્યુ નથી। પણ ગ્રામજનોનું જે હતું કે ભાઈ આમાં ખાડીની રેતી વાપરે છે, તો એ ખાડીની રેતી નહોતી, એની અંદર કાંકરી હોવાથી તો આપણે જાણ કરતા અને બધા અધિકારી અને ટીઆરપી પછીના ડીપીઓ એન્જિનિયરો એ બધા ચેક કરી અને રિપોર્ટ આપણા ઓકે આવેલા છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વસરાવી ગામ ખાતે પ્રાથમિક શાળાનું કામ ચાલી રહ્યું છે। 1 થી 8 ધોરણ ધરાવતી આ પ્રાથમિક શાળાનું 3 માળનું બાંધકામની કામગીરી ચાલી રહી છે। ત્યારે સુરત જિલ્લા પંચાયતના સભ્ય અફજલ પઠાણે સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી। તે દરમિયાન ગેરરીતિ થયાના આરોપો તેઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે બાંધકામ ચાલી રહ્યું છે તેમાં યોગ્ય મટીરિયલ વાપરવામાં આવતું નથી। જે ઈંટો છે, રેતી છે, તે હલકી ગુણવત્તાનું વાપરવામાં આવે છે તેવું તેઓ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી અને આ બાદ સુરત જિલ્લાનું શિક્ષણ વિભાગ છે તે હરકતમાં આવી ગયું હતું અને સંબંધિત વિભાગના અધિકારીઓ અહીંયા સ્થળ પર દોડી આવી અને જે બાંધકામ છે તેના સેમ્પલો લીધા હતા, તેમજ કોન્ટ્રાક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી દીધી હતી। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વસરાવી ગામ ખાતે 3 માળનું બાંધકામ થઈ રહ્યું છે। 6 થી વધુ ઓરડા બનશે અને 1 થી 8ના બાળકો અભ્યાસ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે કેટલી ગુણવત્તાવાળું આ મટીરિયલ વાપરવામાં આવતું હતું। પણ જે રીતે સરકારી બાંધકામોમાં લોલમલોલ ચાલી રહી છે, જેને લઈને સૌ કોઈ ચિંતામાં મુકાયા છે। કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ થઈ રહી છે। ત્યારે આ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ બાંધકામમાં કેટલી ગુણવત્તા હતી। મેહુલ ભોકાળવા, TV9 માંગરોળ।